નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તો મિત્રો આપણી ચેનલને હજુ ઘણા બધા મિત્રો સબસ્ક્રાઇબ કરે છે અને ઘણા બધાને એનો જે ફાયદો મળે છે એના થકી ઘણા બધા મિત્રોનો ફોન આવે છે કે ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે. તો હજુ આપણી ચેનલને વધુ પડતા મિત્રો સુધી શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને સાચી સચોટ માહિતી આપણા સુધી પહોંચાડી શકું મિત્રો. તો મિત્રો આજરોજ આપણે વાત કરશું કે શિયાળુ પાકના વાવેતર ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને જે છે કપાસ જેને બગાડ બેસી ગયા છે, કપાસ કાઢી અને જે હવે વાવેતર પણ ધીમે શરૂ થવા લાગ્યા છે. તો મગફળીના જે વાવેતર કાઢી અને જે શિયાળુ વાવેતર હતા એમાં લગભગ 50% ઉપર સુધી વાવેતર જે છે એ પહોંચી ગયું છે. હવે 50% આસપાસ જે વાવેતર બાકી છે મિત્રો. તો જીરાના વાવેતર થઈ રહ્યા છે, ધાણા ઓછા વાવેતર થઈ રહ્યા છે, ચણા અને એકંદરે જોવા જઈએ તો ઘઉં, આ બે પાકના વાવેતર વધુ પડતા થઈ રહ્યા છે મિત્રો. તમે એ તમારા બીજા એરિયાની કે બીજા વિસ્તારનો અનુભવ નથી કહેતો, પણ હું મારા એરિયાની તમને ચોક્કસથી વાત કરું છું મિત્રો. તો હવે વાવેતર તમે કરી રહ્યા છો, જીરાનું વાવેતર કરી રહ્યા છો, ડુંગળીનું વાવેતર કરી રહ્યા છો, લસણનું વાવેતર કરી રહ્યા છો, તો એની અંદર તમારે વાવેતર કર્યા બાદ વાવેતર કરી અને જ્યારે પિયત આપો છો તો ત્યારે પેલા પિયતની અંદર તમે પેંડી, બાસાલીન અને ગોલ સારી કંપનીનું તમે વાપરી શકો છો. ત્યારબાદ બીજા અથવા ત્રીજા પિયતની અંદર તમારે વાપરવાનું છે, આપણે ભલામણ કરી છે કે ભાઈ સિગ્મા કંપનીનું સુપિક સોઇલ આવે છે મિત્રો. સિગ્માનું શું? સુપિક સોઇલ. આ વસ્તુ 1 એકરમાં 2.5 વીઘે તમારે વાપરવાનું છે. અત્યારે લગભગ મને 20 થી 25 ફોન આખા દિવસની અંદર ખાલી સુપિક સોઇલ ના આવે છે. એમાં ઘણા બધા દુકાનદાર મિત્રોના પણ આવે છે અને ખેડૂતોના આવે છે કોઈ સુપિક સોઇલ છે શું. હવે આ વસ્તુના ચોમાસે આપણે રિઝલ્ટ લીધા છે, સારા પરિણામ મળ્યા છે, અને જે ખેડૂતોએ વાપર્યું છે એને રિપીટ અત્યારે આપણી પાસેથી કુરિયર દ્વારા 5 લીટર કે 7 લીટર જે મુજબના પાકના વાવેતર છે એ મુજબ મંગાવી લીધું છે. શું કામ? કે એને પરિણામ સારા મળ્યા છે મિત્રો. હવે સારા પરિણામ છે, આ વસ્તુ એક હકીકત છે. તમે ખાલી 1 એકરમાં આપણે આનો અખતરો કરવાનો છે, અનુભવ કરવાનો છે, વધુ વિસ્તારમાં વાપરવાનો નથી. પણ આના થકી હવે આમ માર્કેટમાં જોવા જઈએ ને તો સાહેબ અત્યારે આ માર્કેટમાં વધારે પડતું સુપિક સોઇલ નામ એટલું ફેમસ થઈ ગયું છે ને કે ભાઈ આ સુપિક સોઇલ છે શું. તો આમાં ઘણી બધી કંપની વાળા પણ આપણને ફોન કરે છે કે ભાઈ તમે અમારી કંપનીનું વપરાવો ખેડૂતોને. આની અંદર જે સુપિક સોઇલ આવે છે ઓર્ગેનિક કાર્બન સુપિક સોઇલની અંદર 14% આવે છે. તો ઘણી કંપનીઓ આનાથી ડબલ છે કે વધારે છે, ઘણી બધી ઊંચી ટકાવારીઓમાં બનાવ્યા છે. વસ્તુ સારી હશે, આપણે કોઈનો વિરોધ કરતા નથી, પણ આપણે રિઝલ્ટ લીધા નથી, આપણે જોયા નથી એના પરિણામ, ત્યાં સુધી કોઈ વસ્તુનો આપણે ડાયરેક્ટલી ખેડૂત સુધી ઉપયોગ કરાવી શકીએ નહીં. આપણે એને ભલામણ કરીએ કે કાંઈ વાંધો નહીં, આપણે જે સિગ્માનું આવે છે સુપિક સોઇલ આમાં 14% ઝેર આવે છે, નો પ્રોબ્લેમ. 14% ની અંદર ઓર્ગેનિક કાર્બન આવે છે અને એનપીકે ન્યુટ્રન્સ આવે છે, બરાબર છે. તો બીજી કંપનીમાં 50% આવે, 60%, 70%, XYZ કોઈ પણ ટકાવારીમાં ઘણી બધી કંપનીઓ બનાવવા માંડી માર્કેટમાં. અત્યાર સુધી કોઈને ખબર નહોતી કે ભાઈ કાર્બન છે શું, બરાબર છે. તો આ વસ્તુઓ જે સારી છે એને સારી જ કહેવી પડે. પછી કદાચ ઊંચી ટકાવારીમાં હોય તો જે વસ્તુના રિઝલ્ટ નથી મળવાના એ નથી જ મળવાના. એટલે જે રિઝલ્ટ સારા હશે એ તમારી નજર સામે આવી જ જશે. એટલે સારી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખજો. એવું ન સમજતા કે આની અંદર 14% ઝેર છે તો રિઝલ્ટ ઓછું મળે. આનાથી 3 ગણી ટકાવારી હોય તો રિઝલ્ટ વધુ મળે, આવું જરૂરી નથી. તમને એક દાખલો આપી દઉં કે દાખલા તરીકે આપણે સિજન્ટાનું પોલિટ્રીન સી છે, આની અંદર ટેકનિકલ આવે છે, પ્રોફેનોસાયપર 40% આવે અને 4% સાયપર આવે, બરાબર છે. આ ટેકનિકલ બનાવતી બીજી કંપનીઓ કેટલી આપણે ખ્યાલ છે ત્યાં સુધી આ સેમ ટેકનિકલ, આ સેમ ઝેર 40% પ્લસ 4% સાયપર વાળું ઝેર બનાવતી કંપનીઓ કેટલી? તો કે 50 થી પણ નહીં, 50 નહીં પણ 100 થી પણ વધારે આ જ ટેકનિકલ નાખે છે. તમે કદાચ લેબ કરાવો, આ પોલિટ્રીન સી નું લેબ કરાવો ને તો 40% ની અંદર પ્રોફેનોન 4% સાયપર કમ્પ્લીટ નીકળે. બીજી કોઈ પણ કંપનીનું લેબ કરાવો 40% પ્રોફેનોન 4% સાયપર જ નીકળે. પણ ભાવમાં ડિફરન્સ શું કામ? એને આ વસ્તુ છે આ 650 રૂપિયાનું લીટર મળે છે, બરાબર છે. તો બીજી કંપનીના આની આ વસ્તુ આના ટેકનિકલ વાળા 400 રૂપિયાનું લીટર પણ મળે છે. તો 200 થી 250 રૂપિયાનો 1 લીટરમાં ભાવ ફેર શું કામ? ટેકનિકલ તો બે સરખા જ નાખે છે. આ પણ 40 ને 4 નાખે છે, બીજી કંપની 40 ને 4 જ નાખે છે. તમે ગમે ને લેબ કરાવી લેવાની છૂટ.
પણ ખેડૂત મિત્રો તમને એક વાત સ્પષ્ટ જણાવી દઉં કે જ્યાં 40% જે આની અંદર પ્રોફેનોફોસ છે, બાકીનો જે 60% જે ભાગ બચે છે, રો મટીરિયલ જે છે, કાચું બીજું મટીરિયલ જે આની અંદર એડ કરવાનું હોય છે, રિઝલ્ટ આખું એના ઉપર જ મેન્ટેન કરે છે. ટેકનિકલ બધી કંપનીઓ સરખા નાખે છે, તો આ કંપનીઓને સસ્તું આપવું કેમ પોસાતું નથી અને બીજી કંપનીઓને 200 થી 250 રૂપિયા 1 લીટરને નીચું આપવું શું કામ એને પોસાય છે? આ એક આપણે સમજવાની વાત છે મિત્રો. એટલે એવું નથી સમજી લેવાનું કે તમારે ઓછી ટકાવારી હોય એટલે ઓછું રિઝલ્ટ મળે. ટકાવારી બધી સરખા જ નાખતા હોય, પણ આની અંદર મિક્સ બીજું જે રો મટીરિયલ જે છે એ વસ્તુ શું એડ કરે છે એના ઉપર આખું આખું રિઝલ્ટ આધાર રાખતું હોય છે મિત્રો. કેમ કે ઝેર કોઈ પણ વસ્તુ હોય, દાખલા તરીકે આ સોનિક ફ્લો છે, આની અંદર ફિપ્રોનિલ 5% જ આવે, બરાબર? તો 5% આવે છે, બાકીનું આની અંદર 95% બીજું ટેકનિકલ, બીજું કેમિકલ, બીજી કોઈ વસ્તુ અન્ય આવે છે, ત્યારે આ લીટર પૂરું થાય. ઝેર તો 5% જ છે, બરાબર છે? તો બીજું 95% શું છે? તો રિઝલ્ટ આખું કોઈ પણ વસ્તુ, કોઈ પણ દવા તમે લઈ લ્યો મિત્રો, રિઝલ્ટ આખું એના રો મટીરિયલ ઉપર આધાર રહેતું હોય છે. એટલે એવું નથી સમજી લેવાનું કે આની અંદર 14% જ ઓર્ગેનિક કાર્બન આવે છે એટલે રિઝલ્ટ ન મળે. 50% વાળું આપણે ઓર્ગેનિક કાર્બન વાપરીએ કે 90% વાળું વાપરીએ, હાલો આનાથી તો રિઝલ્ટ સારું મળે ને, પણ ઈ મહત્વનું નથી. આ એક ખાસ નોંધ લેવાની છે. 14% છે, આ તમારે લેબ કરાવી લેવાની છૂટ, આની અંદર 14% તો ફાઇનલ નીકળશે જ, બરાબર છે? પણ બાકીનું જે રો મટીરિયલ છે મિત્રો, એ રો મટીરિયલ ની જ કિંમત છે કે આની અંદર બાકીના જે ઘટે છે, બાકીનું જે 86% જે છે એ વસ્તુ શું વાપરેલી છે એના ઉપર આખવાનો રિઝલ્ટનો આધાર રહેલો છે. એટલે ભલે આની સરખામણીએ કે ઊંચા ટેકનિકલમાં કે ઊંચી ટકાવારીમાં ઘણા બધા કાર્બન બનાવે છે, ઘણી બધી કંપનીઓને આપણે સજેસ્ટ કરે જ છે કે ભાઈ તમે અમારું આ વપરાવો, કે તમે અમારી આ જાહેરાત કરો, પણ આપણે એ વસ્તુમાં માનતા નથી. શું કામ? એને કે મેં આ વસ્તુના રિઝલ્ટ લીધા છે, તો ખેડૂતોને મને જે વસ્તુના રિઝલ્ટ મળે છે ને એની જ હું માહિતી આપું છું. ચોક્કસથી બીજી કંપની બનાવે છે તો તમે ખેડૂત સુધી પહોંચો, ડેમો કરાવો, ખેડૂતને રિઝલ્ટ મળે, ખેડૂત મને કહેશે કે આ વસ્તુ મારે જોઈએ છે, એને રિઝલ્ટ મળશે તો આપણે ચોક્કસથી માહિતી આપશું કે ભાઈ આ નહીં, સુપિક સોઇલ નહીં, તમે અન્ય આ કંપનીનો આ વસ્તુ વાપરો, આના રિઝલ્ટ સારા છે. પણ જે સાચું છે, જે સારી વસ્તુ છે એ વસ્તુ કહેવાનો મારો અધિકાર છે. એટલે હું એટલી જ તમને વિનંતી કરું છું મિત્રો કે સાચી અને સચોટ માહિતીથી સારું માર્ગદર્શન મળે, આવી માહિતી લઈ અને આપણા પાકનું વાવેતર કરી અને એનું વ્યવસ્થાપન કરજો. નહીતર અત્યારે માર્કેટની અંદર એડવર્ટાઇઝ કરી અને લોભામણી જાહેરાતો આપીને વેચવા વાળી તો અસંખ્ય અનેક કંપનીઓ છે અને વેચીને જતી રહેશે. કોઈ વસ્તુના કાંઈ પાછળ જવાબ દેવાના કોઈને થતા નથી. એક વખત તમે લઈ લીધું, વાપરી લીધું એટલે કામ થઈ ગયું, પૂરું. આ વસ્તુમાં કોઈ લોભામણી, સસ્તું ગોતવાનું કાંઈ છોડી દેજો મિત્રો. સારી વસ્તુ હશે એટલે રિઝલ્ટ આપશે, સારી કંપની હશે એટલે રિઝલ્ટ આપશે. સોંઘા મૂંઘા સામે ન જોતા. મેં તમને કેમ વાત કરી દીધી કે આની આ વસ્તુ 600 રૂપિયાનું લીટર આવે છે અને આની આ વસ્તુ 400 ની પણ લીટર આવે છે, તો તમે એવું વિચારી લો કે વસ્તુ તો 1% વાળી છે, તો આ 400 વાળું વાપરીએ તો શું વાંધો? ઝેર તમને સરખું મળશે, ટેકનિકલ તમને એક સરખું મળશે, પણ રિઝલ્ટ સરખું મળશે નહીં. આ તમારે જ્યાં તમારા ખેતરની અંદર ટ્રાયલ કરી લેવાની છૂટ છે, તમારે એનું પરિણામ મેળવી લેવાની છૂટ છે. શું કામ એને રિઝલ્ટ અલગ આવે છે? ઝેર તો સરખું છે, તો રિઝલ્ટ શું કામ એને અલગ? તો આ જ મેન વસ્તુ ખાસિયત છે મિત્રો. કેમ કે બધી કંપનીઓને પોસાતું નથી. સસ્તું કરવા માટે લોકો કોઈ પણ વસ્તુ એડ કરી, મિક્સ કરી અને નીચે એના ભાવ લઈ આવવા માટે મિક્સ કરતા હોય છે. તો આપણે સારી વસ્તુ જ વાપરવાનો આગ્રહ રાખીએ. શું કામ એને આપણે નબળું વાપરવાનું? એક જ તમારે નક્કી રાખવાનું છે કે સસ્તું કોઈ દિવસ સારું નથી હોતું ને સારું કોઈ દિવસ સસ્તું નથી હોતું. આ એક મગજમાં તમે ફિટ કરીને રાખજો. તમારે ખર્ચ જે કરતા હશો આડેધડ, એનાથી ખર્ચ ઓછો થશે. સારી અને સારી કંપનીની સારી વસ્તુ વાપરશો એટલે સરવાળે આખું વર્ષ દરમિયાન તમે કેલ્ક્યુલેશન કરજો કે તમે આડેધડ ખર્ચ કરો છો. હું કહું એટલે આ મારી દો, આ ભાઈ કે એટલે આ મારી દો, ઓલા ભાઈ કે એટલે ઓલી દવા મારી દો, કાંઈ ફેર પડે નહીં, કાંઈ રિઝલ્ટ મળે નહીં, ઉલટાનો ખર્ચ વધી જશે. આ એક તમે નક્કી રાખજો. એટલે સચોટ માહિતી લેજો. તમારા નજીકના ડીલર પાસેથી યોગ્ય વ્યવસ્થાપન હોય એ મુજબની શેડ્યુલ મુજબ છંટકાવ કરજો. કેમ કે આગળનો છંટકાવ શું કર્યો છે આની તમે એને માહિતી આપો, અથવા તમે એને માહિતી કરો કે ભાઈ મેં આ વખતે છેલ્લો રાઉન્ડ આ વસ્તુનો માર્યો છે, તો હવે મારે આગળનું શું મારવું. તમે એને રૂબરૂ ફિલ્ડ વિઝિટ કરાવવા વાળી નહીં કે ભાઈ મારા પાકમાં મેં વસ્તુ વાપરી છે તો આનાથી રિઝલ્ટ નથી મળ્યું, અથવા કે બીજો ત્રીજો કોઈ પણ પ્રશ્ન, તો તમે એક સાથે જોડાયેલા રહેશો તો તમને આઈડિયા આવશે. સારી વસ્તુ વાપરી હશે તો રિઝલ્ટ ચોક્કસથી મળશે. આટલું જ આપણે નક્કી રાખવાનું છે કે આપણે આડેધડ ઉપયોગ કરવાનો નથી. માહિતી તમે કોઈ પણ પાસેથી લ્યો, પણ તમને એમ લાગે કે આ માહિતી સચોટ છે, સાચી છે,
આખું વીંચીનો ઉપયોગ કરી દેવાનો, રિઝલ્ટ તમને મળશે ને મળશે. પણ આજે હું બીજી કંપનીમાં હોય એટલે હું એની જાહેરાત કરું, કાલે હું બીજી કંપનીમાં હોય તો એની જાહેરાત કરું. તો આવી કંપની પાછળ જે લોકો માર્કેટિંગ માટે ખાલી એના પોતાના સ્વાર્થ માટે દોડતા હોય તો આડેધડ આપણે ઉપયોગ કરવાનો નથી. સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી ચેનલો આવે છે, ઘણા બધા માહિતી આપવા વાળા દુકાનદારો, સાથી મિત્રો પણ આપણને માહિતી પહોંચાડે છે કે ભાઈ આ વસ્તુનો તમારો ઉપયોગ કરવાનો. તો સચોટ સાચી માહિતી છે, કોઈ પ્રોબ્લેમ નથી, તમે એ વસ્તુ વાપરીને કરી શકો છો. બાકી જે ખાલી એક કંપની પાછળ મહેનત કરતા હોય કે જે કંપનીમાં કામ કરતા હોય તો એ મારે, હું જે કંપનીમાં કામ કરું છું તો મારે એની જાહેરાત કરવી પડે. તો બધી કંપનીની બધી વસ્તુ સારી નથી આવતી. એટલા માટે જે વસ્તુની જે સમયે જરૂર હોય છે એ વસ્તુનો આપણે ચોક્કસથી ભલામણ કરી અને ખેડૂત સુધી સારી અને સાચી માહિતી મળે એના પ્રયત્નો આપણે ચોક્કસથી કરીએ છીએ મિત્રો. તો અત્યારે તમે જે કાંઈ પાક વાવી દીધા છે, ધાણા છે, જીરું છે, ચણા છે, ડુંગળી છે, તો કોઈ પણ પાકની અંદર તમારે 2.5 વીઘાએ 1 લીટર, 1 એકરમાં 1 લીટર સુપીક સોઇલ અવશ્ય વાપરજો. અમારી એક અંગત ભલામણ છે. તમે 50 વીઘાનું વાવેતર કર્યું તો માત્ર આપણે 1 એકરમાં 2.5 વીઘાની અંદર ખાલી આ વાપરવાનું છે, જાજો ઉપયોગ નથી કરવાનો. આ એક ખાલી મારી ભલામણથી વાપરવાનું છે. પછી તમને આવતા વર્ષે અનુકૂળ લાગે તો વાપરજો, ન અનુકૂળ લાગે તો મને તમે ફોન કરજો. હું ડિસ્ક્રિપ્શનમાં મારા નંબર આપું છું, છતાં ઘણા મિત્રોને જોતા ન આવડતું હોય, કાઢતા ન આવડતું હોય, હું તમને નંબર આપી દઉં છું. મારા 9727042050, 9727042050 અમારા નંબર છે. રિઝલ્ટ મળે તો પણ ફોન કરજો ને ન રિઝલ્ટ મળે તો પણ તમે ચોક્કસથી મને ફોન કરજો. પણ એક વખત 2.5 વીઘાની અંદર 1 એકરમાં વાપરજો અવશ્ય. મારી એક અંગત ભલામણ છે મિત્રો. બાકીની અન્ય માહિતી માટે તમે ચોક્કસથી મને ફોન કરી શકો છો મિત્રો. રજા આપશો મને. જય જવાન જય કિસાન.